જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે છે 2026ની પહેલી બીજ। તો આજે તમને જસોમાવ ખાતે આવેલા રામદેવ પીરના દર્શન કરાવીશું। ત્યાં કેટલી પબ્લિકની ભીડ છે તે બતાવીશું, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અમે ઘરેથી 8:30 વાગે નીકળ્યા હતા પગપાળા, અને અત્યારે વાગ્યા છે 10:30। અમે પહોંચ્યા છીએ કંબોઈ ચોકડી ઉપર। આગળ ખૂબ બધી પબ્લિક ચાલતી જાય છે રામદેવ પીરના મંદિરે। તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। આજે જસોમાવ ખૂબ જ ટ્રાફિક હશે, એ તમને વિડીયોમાં બતાવીશું, અને ત્યાં શું શું જોવાલાયક છે તે બતાવીશું। રોડ ઉપર તમને અહીં ઠેર ઠેર મિનરલ વોટરના પાણીના અને નાસ્તાના કેમ્પો જોવા મળશે। અહીંયા આગળ બાલાજી વેફરની કંપની બનવાની છે। તો દોસ્તો, બપોરના વાગ્યા છે 12 અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જસોમાવ રામદેવ પીરના મંદિરે। મંદિર બહાર જ તમને અહીં હાઈવે ઉપર ભક્તોની ભીડ જોવા મળશે। આ છે જસોમાવ રામદેવ પીરના મંદિરની અંદર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર। મંદિરની અંદર તમને અહીં ભક્તોનું ખૂબ જ ટ્રાફિક જોવા મળશે। અમે પણ રામદેવ પીરના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છીએ। તો દોસ્તો, તમે ઘરે બેઠા પણ જસોમાવ ખાતે આવેલા રામદેવ પીરના દર્શન કરી શકશો આ વિડીયોના માધ્યમથી। નીચે જેઓ બેઠા છે તે મંદિરના પૂજારી મહારાજ છે। રામદેવ પીરના દર્શન કરવા માટે ભક્તોની અહીં ખૂબ મોટી લાઈન લાગી છે, એ તમે જોઈ શકશો। બેસવા માટે અહીં સરસ મજાના છાયા નીચે બોકડાની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે। બહેનોને જમવાની વ્યવસ્થા મંદિરમાં આ જગ્યા ઉપર કરવામાં આવે છે, અને ભાઈઓને જમવાની વ્યવસ્થા આ નવા ભોજનાલયમાં કરવામાં આવે છે। ખૂબ જ સુંદર આ નવું ભોજનાલય બનાવવામાં આવ્યું છે। અમે અત્યારે ભોજનશાળાની ઉપર ધાબા ઉપર આવ્યા છીએ। રામદેવ પીરના મંદિરમાં ખૂબ મોટો રામદેવ પીરનો નેજો લઈને ભક્તો અહીં આવ્યા છે, એ તમે જોઈ શકશો વિડીયોમાં। જસોમાવ રામદેવ પીરના આ મંદિરે લોકો દૂર દૂરથી પગપાળા અને સાધન લઈને દર્શન કરવા માટે આવે છે। અહીંયા આગળ દર બીજના રોજ ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે મંદિર ટ્રસ્ટ દ્વારા।
મંદિરની બહાર જ હાઈવે ઉપર પણ અહીં એટલું જ ટ્રાફિક થયું છે જેટલું અંદર તમને જોવા મળશે. બહાર પણ ખૂબ જ પબ્લિક છે. તો દોસ્તો વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે. અને કોમેન્ટમાં જય બાબાજી લખવાનું ના ભૂલતા.